તમિલનાડુ કોઇમ્બતુરના સિનિયર સિટીઝનને આરટીઓ ચલણ નામની એપીકે ફાઇલ મોકલી મોબાઈલ ફોન હેક કરી ₹16,49,961 અલગ અલગ ક્રેડિટ કાર્ડથી વિથડ્રો કરી સાયબર ફ્રોડ કરનાર કુલ 10 આરોપીઓને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। હાલમાં સમગ્ર દેશમાં સિનિયર સિટીઝન તથા મહિલાઓને ટાર્ગેટ કરી આરટીઓ ચલણ નામની એપીકે ફાઇલ મોકલી મોબાઈલ ફોન હેક કરી લાખો રૂપિયા ઓનલાઈનથી પડાવવાના ગુનાઓ બનતા હોવાથી આવા ગુનેગારોમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ કમિશનર સુરત ક્રાઇમ બ્રાન્ચ તથા સુરત સાયબર ક્રાઇમની સૂચના આપી છે। જે અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચના મોબાઈલ સ્નેચિંગ સ્ક્વોડની ટીમ વર્કઆઉટ કરી તેમજ ટેકનિકલ સર્વેલન્સ આધારે માહિતી મળી હતી કે સુરત શહેરના અભિષેક રેસિડેન્સી અમરોલીમાં રહેતા રજની ભાલડિયા તથા સીમાડા ગામમાં રહેતા વિશ્વાસ રાડડિયા તમિલનાડુ કોઇમ્બતુર સિટીના સાયબર ક્રાઇમના ગુનામાં સંડોવાયેલા છે। અન્ય સાગરીતો સાથે મળી કુલ 10 આરોપીઓની તમિલનાડુ કોઇમ્બતુર સિટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ગુનામાં સક્રિય ભૂમિકા જણાવેલી, જેમાં કોઇમ્બતુરના એક સિનિયર સિટીઝન વ્યક્તિને આરટીઓ ચલણ નામની એપીકે ફાઇલ મોકલી તેનો મોબાઈલ ફોન હેક કરી ₹16,49,961 અલગ અલગ ક્રેડિટ કાર્ડથી મેળવી તે નાણાં વિથડ્રો કરી સાયબર ફ્રોડનો ગુનો આચરવામાં આવ્યો હતો। વધુમાં આ કામે પકડાયેલા આરોપીઓ પોતાના મોસક પૂરા કરવા માટે ₹6 થી 7 લાખની લિમિટના ક્રેડિટ કાર્ડ રાખતા હોય, જે બાદમાં ક્રેડિટ પર ખર્ચ કરેલા રૂપિયા ભરવાના નાણાં ન હોય। પોતાને નહીં પકડાયેલા સાગરીતો સાથે મળી પોતાના ક્રેડિટ કાર્ડમાં નાણાં ટ્રાન્સફર કરાવવા સારું 2% કમિશન મેળવવાની લાલચમાં અન્ય સાગરીતોએ ફરિયાદીને આરટીઓ ચલણ નામની એપીકે ફાઇલ મોકલી આરોપીએ ફરિયાદીનો મોબાઈલ ફોન હેક કરી અલગ અલગ ક્રેડિટ કાર્ડથી નાણાં ટ્રાન્સફર કરાવી પોતાના સાગરીતો મારફત નાણાં ઉપાડી લેવામાં આવ્યા હતા। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।